નમસ્કાર મિત્રો, આજે આપણે વડલાના બીજ વિશે વાત કરીએ. ચાલો આપણે જાણીએ કે વડલાનું બીજ કેવું. હું તમને એ પહેલાં બતાવું. જો આ ઢગલો છે ને, આ વડલાનું બીજ છે બધું. જો આ બધું અમે સારો એવો ગુણધર્મવાળો વડલો હોય ને, મોટા પાંદવાળો, એ મોટા પાંદવાળો વડલાને અમે આ બી બધું ત્યાંથી ભેગું કર્યું હોય. આ બધું એનું વડલાનું બી છે, બરાબર છે. આ બધું નાનું એટલે, અને એ પાછું શું છે કે આજે ચકલાવે પંખીડાવે જે ખાધું હોય ને, બરાબર છે, આ પંખીડાએ ખાય અને જે એના સરક દ્વારા જે નીકળ્યું હોય ને, આ એ બી હોય. એટલે જેથી કરી શું છે કે આ એક બી છે એ રિસાયકલ થયું હોય, એને ફોલિક એસિડ આમાં ભળેલું હોય, એટલે આ ઝડપથી ઉગાવવામાં આવે. અને બીજા નંબરમાં જો આ લાલ દેખાય છે ને, આ લાલ કલરનું, બરાબર છે, આ છે પીપળનું બી, બરાબર છે. હું તમને બતાડું. આજે દેખાય છે, આ પીપળ છે. જો આ બે દેખાય ને, આ પીપળ છે, જે રતાશ પડતું હોય. પણ હવે પાછું એવું લાગે કે ભાઈ વાવવું હોય તો વડલો વવાઈ ગયો, તો જેના મોટા પાંદ હોય, બરાબર છે, એને વડલો કહેવાય. નાના પાંદ વાળો હોય એ થોડીક વડલી કહેવાય. એટલે વાવવું હોય તો હું તો કહું છું પહેલાં વડલો વવાય. અને વડલી હોય ઝાડ તો ગમે એવું હોય. અને બીજા નંબરમાં ખાસ કરીને તો એ જોવાનું હોય કે ભાઈ આપણે ઘણા છે ને, ઘણા આપણે ડાળીઓ કાપીને વાવી દેતા હોય કે ભાઈ આપણે ડાળી વાવી દે કાંઈ કે વડલો મોટો થઈ જતો હોય. પણ એના કરતાં જો તમે આજે બીજ વડ વાવો કે કોઈ પણ બીજકથી જે થાય એ વાવો ને, તો એના માટે અતિ ઉત્તમ છે. કારણ કે એ બધી પૂજવાલાયક એના મૂળ ગુણધર્મો એમાં આવેલા હોય છે, અને એનું આયુષ્ય લાંબુ હોય છે. કોઈ પણ જે તમે વાવો ને, એ જે બીજકથી જે રોપો તૈયાર થાય અને એ વાવો, એનું આયુષ્ય વધારે મોટું હોય છે ટૂંકમાં એમ. ને એ જો આવી રીતના, અને એનું મૂળ છે ને, જે ડાળીનું હોય, ડાળીનું મૂળ છે ને, એ ફેલાવ મૂળ થાય, એ ખીલા મૂળ ન થાય. ને જો તમે બજારમાં આજુબાજુમાં તમારા મકાનની આજુબાજુમાં આવો તો ઘણા એમ કહેતા કે એના મૂળ નડે. પણ સત ખરેખર વાત છે, કારણ કે એ ફેલાવ મૂળ થાય છે, એટલે એ નડે છે ટૂંકમાં. નથી ક્યાં તમે પણ હા, અને એ ડાળીનું મૂળ છે ને, એ ફેલાવ મૂળ હોય. એટલે કદાચ એ આમ અંદર ન જાય, ઉપર સુધી ફેલાઈ રાખે. એટલે એ તમારા મકાનને અને ઘર કોઈ પણ આજુબાજુમાં તમારા હોય એને નડતરૂપ થઈ શકે. પણ જે બીજક વડ છે, જે બીજથી રોપો કોઈ પણ ઝાડ હોય, જે બીજથી ઝાડ તૈયાર કરેલું હોય ને, એ કોઈ દી તમારા ઘરની આજુબાજુમાં કે ક્યાંય કોઈ દી નડતું નથી. પહેલી વાત એ છે, કારણ કે એનું ખીલા મૂળ હોય છે, એ અંદર ઉતરતું જાય છે, બરાબર છે. એટલે ઘણા એમ કે આપણે ઘરની આજુબાજુમાં ઝાડવા ન હોય પણ વવાય, પણ ડાળીથી નહીં, પણ એને બીજકથી વવાય. જે બીજથી તૈયાર થયું હોય ને, એ વવાય. જો આવી રીતના અમે ભેગા કરી અને હવે અમે એક ક્યારો બનાવ્યો હોય, અને એમાં અમે અને પાણી પાઈ અને વાવતા હોય. તો દરેક મિત્રોને આવી રીતના બતાવી કે ભાઈ આવી રીતના આપણે વડલો તૈયાર કરતા હોય છે. જો એનું બી અમે ભેગું કર્યું છે. જા બરાબર, એનું આવું બી હોય, બહુ ઝીણું હોય, બારીક હોય. આશા કરું કે તમને બધાને બીજ વિશેની થોડીક મારી પાસે થોડીક જાણકારી હતી, તમને આપી. દરેક મિત્રોને નમ્ર વિનંતી, વિડીયોને લાઇક, શેર અને ફોલો કરજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.